અરે વિચારો કે આજે જે ઓફિસના પ્રોજેક્ટ માટે, જે પ્રતિષ્ઠા માટે કે પછી સંબંધોની નાની નાની તકરારો માટે આપણે આટલો બધો તણાવ લઈએ છીએ. જો કોઈ એમ કહે કે આવા કરોડો સંબંધો અને હોદ્દાઓ ભૂતકાળમાં બનીને ક્યારના ભૂસાઈ ચૂક્યા છે, તો કેવું લાગે? ખરેખર બહુ જ આશ્ચર્ય થાય. અને આપણા આજના આ ગહન અભ્યાસમાં આપણે બરાબર આ જ વિષય પર વાત કરવાના છીએ. બિલકુલ. આપણી પાસે આજે એક એવો ઐતિહાસિક સ્ત્રોત છે જે માનવ મનની મોહમાયાને તોડવા માટેનું લગભગ 200 વર્ષ જૂનું અત્યંત સચોટ મનોવૈજ્ઞાનિક માળખું પૂરું પાડે છે. હા, અને આ સ્ત્રોત એટલે વચનામૃત ગ્રંથ. ખાસ કરીને ગઢડા પ્રથમ પ્રકરણનું 21મું વચનામૃત. બરાબર. આજના આપણા આ ડીપ ડાઇવનો એટલે કે ગહન ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ એકાંતિક ધર્મના પાયાના સિદ્ધાંતો સમજવાનો છે. અને સાથે જ અક્ષરના 2 સ્વરૂપોની જે ગહન ફિલસૂફી છે ને, તેને ડીકોડ કરવાનો છે. સાચી વાત છે. અને જુઓ, આ માત્ર કોઈ ધાર્મિક માન્યતાઓનું લિસ્ટ નથી. આ તો મનને એકાગ્ર કરવા માટેનો અને મોહમાંથી મુક્ત થવાનો આખો એક નકશો છે. 100%. અને આ લખાણ જે ઐતિહાસિક વાતાવરણમાંથી ઉદ્ભવ્યું છે ને, એ દ્રશ્યની કલ્પના પણ કરવા જેવી છે. હા, કારણ કે આ કોઈ બંધ રૂમમાં બેસીને લખાયેલું પુસ્તક નથી, પણ એક જીવંત સભાનો સીધો સંવાદ છે. એટલે સમય છે સંવત 1876ના પોષ સુધી 3જો દિવસ. ગઢડામાં આવેલા દાદા ખાચરના દરબારમાં અત્યંત શાંત સાંજ ઢળી રહી છે. વાતાવરણમાં એક અદ્ભુત ભક્તિનો માહોલ છે. હા. ઓરડાની ઓસરીમાં ઉગમણી તરફ એક ઢોલિયો ઢાળેલો છે, જેના પર શ્રીજી મહારાજ બિરાજમાન છે. તેમણે કાળા છેડાનો ખેસ પહેર્યો છે, ધોળો ચોફાળ ઓઢ્યો છે અને માથે ધોળી પાગ ધારણ કરી છે. અને એમની સામે સાધુઓ જાંજ અને પખાત સાથે કીર્તન ગાઈ રહ્યા છે. સંતો અને ભક્તોની વિશાળ સભા એકદમ ધ્યાનમગ્ન થઈને બેઠી છે. બરાબર. હવે આ મધુર ભજનો ચાલી રહ્યા હોય છે અને અચાનક જ એક અણધારી ઘટના બને છે. શ્રીજી મહારાજ અચાનક બધાને શાંત રાખે છે. હા, તેઓ કહે છે કે સર્વે સાંભળો, એક વાર્તા કરીએ. પણ એ તરત બોલવાનું શરૂ નથી કરતા. હા, તેઓ આંખો બંધ કરીને લાંબો સમય સુધી માત્ર વિચારતા રહે છે. આ મૌન જ ઘણું બધું કહી જાય છે. જ્યારે કોઈ પ્રખર આધ્યાત્મિક વક્તા અચાનક સભાને રોકી દે, આંખો બંધ કરી દે, ત્યારે તેનો સ્પષ્ટ અર્થ એ છે કે હવે જે વાત આવવાની છે તે અત્યંત ગંભીર છે. એક્ઝેક્ટલી. એ કોઈ સામાન્ય ચર્ચા કે હળવો ઉપદેશ નથી. એ માનવ જીવનના સૌથી મૂળભૂત પ્રશ્નનો ઉત્તર છે. અને પ્રશ્ન એ છે કે ભગવાનને અંતરથી પ્રસન્ન કેવી રીતે કરવા? બરાબર. અને લાંબા વિચાર મંથન પછી આંખો ખોલીને તેઓ સીધી જ એક બ્લુપ્રિન્ટ આપે છે. તેઓ 4 સાધનોની વાત કરે છે, જેને એકાંતિક ધર્મ કહ્યો છે. તો ચાલો આ બાબતને થોડી સરળ રીતે સમજીએ. આ 4 સાધનો કયા છે? પહેલું છે પોતાના વર્ણાશ્રમ ધર્મમાં અચળ નિષ્ઠા. બીજું છે આત્મનિષ્ઠાની અતિશય દૃઢતા, એટલે કે પોતાને માત્ર દેહ નહીં પણ આત્મા માનવો. બરાબર. ત્રીજું છે એક ભગવાન સિવાય અન્ય તમામ પદાર્થોમાં અરુચિ અથવા વૈરાગ્ય. અને ચોથું ભગવાનના મહાત્મ્ય સાથેની નિષ્કામ ભક્તિ. સાંભળવામાં આ 4 શબ્દો કદાચ બહુ પારંપરિક લાગે, પણ જો આપણે તેને આજના સંદર્ભમાં ડીકોડ કરીએ ને, તો તેની પાછળનું મનોવિજ્ઞાન બહુ જ આધુનિક છે. હા, અહીં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ માત્ર કર્મકાંડ નથી. આ તો માનસિકતાનું સંપૂર્ણ પરિવર્તન છે. દાખલા તરીકે પહેલો પાયો છે વર્ણાશ્રમ ધર્મ. હવે આજના સમયમાં આનો અર્થ કોઈ જ્ઞાતિ વ્યવસ્થા પૂરતો સીમિત નથી. આનો વાસ્તવિક અર્થ છે વ્યક્તિની પોતાની ફરજો. એટલે કે અંગત, વ્યાવસાયિક અને સામાજિક ફરજો પૂરી નિષ્ઠાથી નિભાવવી. બિલકુલ. જે જીવનમાં એક શિસ્ત લાવે છે. એ જ રીતે આત્મનિષ્ઠાની વાત કરીએ તો તેનો અર્થ છે આપણી પોતાની ઓળખને ફરીથી વ્યાખ્યાયિત કરવી. આપણે આપણી જાતને સામાન્ય રીતે આપણા શરીર કે હોદ્દાથી ઓળખીએ છીએ. પણ આત્મનિષ્ઠા એ સમજણ છે કે અંદર રહેલું ચેતન તત્વ એટલે કે આત્મા એ જ આપણી સાચી ઓળખ છે. સાચી વાત. અને વૈરાગ્ય એટલે ભૌતિક વસ્તુઓમાં આંધળી દોટ ન મૂકવી. જ્યારે નિષ્કામ ભક્તિ એટલે ઈશ્વર પ્રત્યેનો અપેક્ષા વગરનો શુદ્ધ પ્રેમ. હવે જો આ 4 બાબતોને આપણે એક એનાલોજીથી સમજીએ ને, તો આ એક મજબૂત ખુરશીના 4 પાયા જેવા છે. અચ્છા, ખુરશીના પાયા સરસ ઉદાહરણ છે. હા. અથવા તો આધુનિક રીતે કહીએ તો એક એરોપ્લેનની 4 મુખ્ય સિસ્ટમ. ધારો કે એક પ્લેન છે, જેમાં એન્જિન છે,
નેવિગેશન સિસ્ટમ છે, ઈંધણ છે અને મજબૂત પાંખો છે. બરાબર છે. જો આમાંથી એક પણ સિસ્ટમ ફેલ થાય તો પ્લેન આકાશમાં ઉડી શકતું નથી અને ક્રેશ થઈ જાય છે. આધ્યાત્મિક સફરમાં આ 4 પાયા બરાબર એ જ રીતે કામ કરે છે. જો એક પણ પાયો નબળો હોય તો આધ્યાત્મિકતાની આ ખુરશી ડગમગવા લાગે છે. આ એરોપ્લેનનું ઉદાહરણ ઘણું સચોટ છે, કારણ કે આ ચારે પાયા એકબીજા પર કેવી રીતે આધારિત છે તે સમજવું બહુ અગત્યનું છે. વિચારો કે કોઈ વ્યક્તિમાં માત્ર વૈરાગ્ય હોય. એટલે કે દુનિયાથી અલિપ્ત થઈ ગયો હોય? હા, દુનિયાથી અલિપ્ત હોય, પણ જો તેનામાં ભક્તિ ન હોય તો શું થશે? એ વ્યક્તિ ધીમે ધીમે હતાશા કે શૂન્યતા તરફ જતી રહેશે. તેને બધું નકામું લાગશે, પણ પકડી રાખવા માટે કોઈ સકારાત્મક લક્ષ્ય નહીં હોય. ઓહ, એટલે તે ડિપ્રેશનનો શિકાર બની શકે છે. બિલકુલ. અને બીજી તરફ, ધારો કે કોઈ વ્યક્તિ પોતાના ધર્મ કે ફરજોનું પાલન બહુ જ કડકાઈથી કરે છે. સવારે વહેલો ઉઠે, પૂજાપાઠ કરે, પણ તેનામાં આત્મનિષ્ઠા નથી, એટલે કે હજુ પણ પોતાને શરીર જ માને છે. હા, તો તેનો ધર્મ માત્ર એક રોબોટિક ક્રિયા બની જશે. ઉલટાનું, તે અહંકાર તરફ દોરી જશે કે જુઓ, હું કેટલો ધાર્મિક છું અને બીજા બધા કેવા પાપી છે. બરાબર છે. એટલે આ ચારેયનું સંતુલન જ વ્યક્તિને બાહ્ય દેખાવમાંથી કાઢીને આંતરિક શુદ્ધિ તરફ લઈ જાય છે. પણ આ સંતુલન જાળવવું કેટલું કઠિન છે. 100%. કારણ કે મહારાજ આગળ મનની એકાગ્રતાની વાત કરે છે. તેઓ સૂચવે છે કે ખાતા, પીતા, ચાલતા કે બેસતા દરેક ક્રિયામાં ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું જોઈએ. પણ પ્રેક્ટિકલી આ કેવી રીતે શક્ય બને? આપણું મન તો સતત ભટકતું હોય છે. મનમાં એક વિચાર આવે, પછી તરત બીજો આવે. હા, અને આ વિચારોના ઘર્ષણને જ ગ્રંથમાં સંકલ્પ વિકલ્પ કહ્યા છે. અને જ્યારે આપણે ધ્યાન કરવા બેસીએ ત્યારે જ મન દુનિયાભરના વિચારો કરવા લાગે છે. એક્ઝેક્ટલી. અને આ ઘર્ષણને રોકવા માટે જ શ્રીજી મહારાજ એક માસ્ટર સ્ટ્રોક આપે છે. તેઓ કહે છે કે જ્યારે અંદર વિચારોનું વાવાઝોડું આવે ત્યારે પોતાને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને વિષયોથી બિલકુલ અલગ સમજવા. અને અહીં આ વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે, કારણ કે આ સમજાવવા માટે તેઓ જે તર્ક આપે છે ને તે માનવ વિચારધારાને હચમચાવી નાખે તેવો છે. હા, એ તર્ક બહુ જ ક્રાંતિકારી છે. તેઓ કહે છે કે આ જીવ ભૂતકાળમાં 84 લાખ યોનિઓમાં જન્મ લીધો છે. જગતમાં જેટલી સ્ત્રીઓ, કૂતરીઓ, મીંડીઓ એટલે કે બિલાડીઓ કે વાંદરીઓ છે તે સૌના પેટથી જીવે જન્મ લીધો છે. અને એટલું જ નહીં, એમણે કહ્યું છે કે આ જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે તે સર્વેને જીવે પોતાની પત્નીઓ કરી છે અને સ્ત્રીના દેહ ધરીને જેટલા પુરુષો છે તે સર્વેને પોતાના પતિ કર્યા છે. આ વાત સાંભળીને મને સીધી જ આધુનિક વિડીયો ગેમના કન્સેપ્ટની યાદ આવે છે. હે? વિડીયો ગેમ અને 84 લાખ જન્મો? આ કનેક્શન જરા વિસ્તારથી સમજાવો ને. જુઓ, ધારો કે કોઈ એવી વિડીયો ગેમ રમી રહ્યું છે જેમાં અસંખ્ય લેવલ છે. માની લો કે 1000 લેવલ છે. જ્યારે પ્લેયર લેવલ 1માં હોય ત્યારે ત્યાંના પાત્રો, ત્યાંની સંપત્તિ અને દુશ્મનો બધું જ બહુ વાસ્તવિક લાગે છે. હા, એ વખતે તો એ જ દુનિયા સાચી લાગતી હોય. બરાબર. પણ જ્યારે એ પ્લેયર રમી રમીને લેવલ 500 પર પહોંચી જાય ત્યારે શું એ લેવલ 1ના પાત્રો માટે બેસીને રડે છે? શું તે ત્યાંની સંપત્તિ ગુમાવ્યાનો શોક કરે છે? ના, બિલકુલ નહીં. કારણ કે એને ખબર છે કે એ માત્ર એક સ્ટેજ હતો. એક્ઝેક્ટલી. એ માત્ર એક રોલ હતો જે ભજવવાનો હતો અને હવે એ પૂરો થઈ ગયો છે. શ્રીજી મહારાજ બરાબર આ જ સાયકોલોજી સમજાવી રહ્યા છે. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ બહુ જ પાવરફુલ દ્રષ્ટિકોણ છે. માનવ મન હંમેશા મારું શરીર, મારા સંબંધીઓ, મારી સંપત્તિ આ માળખામાં જ કેદ રહે છે. અને આ આસક્તિ જ તમામ દુઃખોનું મૂળ છે. મહારાજ આ 84 લાખ જન્મોની યાદ અપાવીને એક ઝાટકે વર્તમાન સંબંધોની મોહમાયાના મૂળિયા કાપી નાખે છે. સાચી વાત. જો ભૂતકાળના અનંત દેહનો અને કરોડો સંબંધોનો અત્યારે કોઈ જ અર્થ રહ્યો નથી, તો પછી આ વર્તમાન દેહના સંબંધોને અંતિમ સત્ય કેમ માની લેવા? આ વિચારથી તો કોઈ પણ વ્યક્તિના મનનો બોજ એકદમ હળવો થઈ જાય. પણ જો આ વિચાર આટલો જ સ્પષ્ટ હોય તો લોકો હજુ પણ શારીરિક અસ્તિત્વને જ કેમ વળગી રહે છે? કારણ કે આપણી પંચેન્દ્રિયો આપણને સતત વર્તમાન ભૌતિક દુનિયામાં જ ખેંચી રાખે છે. આપણને જે દેખાય છે, સંભળાય છે, તે જ સત્ય લાગે છે. અને અહીં એક ગેરસમજ ટાળવી પણ જરૂરી છે. કઈ ગેરસમજ? કોઈ એવું વિચારી શકે કે જો 84 લાખ જન્મોમાં બધું છૂટી ગયું છે તો ચાલો આ જન્મમાં પણ બધું છોડીને જંગલમાં જતા રહીએ. અરે હા, લોકો આનો ખોટો અર્થ કાઢી શકે. બિલકુલ. પણ આ સમજણ વ્યક્તિને બેજવાબદાર નથી બનાવતી. આ તો આસક્તિ મુક્ત બનાવવાની વાત છે.
તમે સંબંધો પૂરી નિષ્ઠાથી નિભાવો, પણ તેમાં ગૂંચવાઈ ન જાઓ. સાચી વાત છે. પણ આ ખેંચાણમાંથી બહાર આવવા માટે મહારાજ એક ઉપાય પણ બતાવે છે. તેઓ કહે છે કે ભગવાનનું મહાત્મ્ય સમજવા માટે નિરંતર સાધુનો સંગ રાખવો જરૂરી છે. હા, એવા લોકોનો સંગ જેઓ દેહાભિમાનથી પર છે. પણ અહીં જ ગ્રંથમાં એક બહુ મોટો અને થોડો ચર્ચાસ્પદ મુદ્દો આવે છે. 1 મિનિટ માટે ધ્યાન આપજો. મહારાજ કહે છે કે જે વ્યક્તિ આ વાત નથી સમજતો, માત્ર દેહમાં જ અભિમાન રાખે છે, તેને સત્સંગમાં હોવા છતાં પશુ સમાન ગણવામાં આવ્યો છે. હા, દેહાભિમાની અને પ્રાકૃત બુદ્ધિવાળાને પશુ કહ્યા છે. તો મારો એક તાર્કિક પ્રશ્ન એ છે કે શું કોઈ વ્યક્તિ જે સત્સંગમાં છે, પ્રયત્ન કરી રહ્યો છે, તેને સીધો પશુ કહી દેવો એ થોડું કઠોર નથી લાગતું? પહેલી નજરે જોતા આ શબ્દ ચોક્કસ કઠોર લાગી શકે, પણ આપણે આ લખાણના મૂળ ઉદ્દેશ્યને સમજવો પડશે. આ કોઈનું અપમાન કરવા નથી કહેવાયો, પરંતુ આ એક અત્યંત જરૂરી વેકઅપ કોલ છે. વેકઅપ કોલ? કઈ રીતે? જુઓ, પશુઓનું જીવન કેવું હોય છે? તે માત્ર વૃત્તિઓ આધારિત હોય છે. ખાવું, પીવું, ઊંઘવું, ભય. જો મનુષ્ય જન્મ મળ્યા પછી પણ વ્યક્તિનું મન માત્ર શારીરિક સુખો પૂરતું જ સીમિત રહે, તો તેની અને પશુની માનસિકતામાં કયો પાયાનો તફાવત રહ્યો? ઓહ, એટલે કે આ કોઈ વ્યક્તિગત નિંદા નથી, પણ એક પ્રકારનું આધ્યાત્મિક નિદાન છે. એક્ઝેક્ટલી, ડાયગ્નોસિસ છે. જેમ કોઈ ડોક્ટર દર્દીને ચોખ્ખું કહી દે કે તમારી લાઇફસ્ટાઇલ અત્યંત ખરાબ છે અને તમે વિનાશ તરફ જઈ રહ્યા છો. તેમાં ડોક્ટર દર્દીનું અપમાન નથી કરતો, પણ તેને જગાડવાનો પ્રયાસ કરે છે. બિલકુલ સાચું. મનુષ્ય જન્મનો ઉદ્દેશ માત્ર જૈવિક અસ્તિત્વ ટકાવી રાખવાનો નથી, પરંતુ સભાણપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો છે. અને મહારાજ સ્પષ્ટતા પણ કરે છે કે સત્સંગનો પ્રતાપ એટલો મોટો છે કે તેમાં રહેલા પશુનું પણ કલ્યાણ થઈ જાય છે. બરાબર છે. આ બહુ જ બારીક ભેદ છે. એટલે કે સામાન્ય કલ્યાણ તો થઈ જ જાય છે, પણ તેને ખરેખરો એકાંતિક ભક્ત ન કહી શકાય. હા, એકાંતિક ભક્ત બનવા માટે પેલી 4 બાબતો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સિદ્ધ કરવી જ પડે અને દેહાભિમાન સંપૂર્ણપણે છોડવું જ પડે. તો હવે સવાલ એ થાય કે તો આ બધી બાબતોનો અંતિમ અર્થ શું છે? જ્યારે કોઈ વ્યક્તિ આ ઉચ્ચ કક્ષાનો એકાંતિક ધર્મ સિદ્ધ કરે છે, ત્યારે તેની અંતિમ મંજિલ શું હોય છે? વચનામૃતમાં વર્ણવવામાં આવ્યું છે કે આવો એકાંતિક ભક્ત માયામાંથી મુક્ત થઈને અર્ચી માર્ગે એટલે કે પ્રકાશના માર્ગે ભગવાનના અક્ષરધામમાં જાય છે. અને અહીં અક્ષરના 2 સ્વરૂપોની વાત કરવામાં આવી છે, ખરું ને? હા, આ 2 સ્વરૂપો સમજવા બહુ જરૂરી છે. પહેલું સ્વરૂપ છે નિરાકાર એકરસ ચૈતન્ય, જેને ચિદાકાશ અથવા બ્રહ્મમહોલ કહેવાય છે. અને આપણે એક અનંત, તેજોમય અને નિરાકાર અવકાશ તરીકે સમજી શકીએ, જે આખા બ્રહ્માંડનો આધાર છે, જ્યાં કોઈ આકાર નથી, માત્ર શુદ્ધ પ્રકાશ છે. બરાબર. અને બીજું સ્વરૂપ એ છે જે પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. જ્યારે ભક્ત અક્ષરધામમાં પહોંચે છે, ત્યારે તે આ અક્ષરનું સાધર્મ્યપણું પામે છે. સાધર્મ્યપણું પામવું એટલે ભક્ત અક્ષર જેવા જ દિવ્ય ગુણો પ્રાપ્ત કરે છે. અને તે અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ શ્રીકૃષ્ણ પુરુષોત્તમ નારાયણની સેવામાં જોડાય છે. એક્ઝેક્ટલી. તે ઈશ્વરમાં ઓગળીને શૂન્ય નથી થઈ જતો, પણ સેવક તરીકે પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. પણ જુઓ, આ સફરની વાત પૂરી કરતા પહેલા એક બહુ જ મોટી ચેતવણી આમાં આપવામાં આવી છે. હા, અને આ ચેતવણી સાવચેત કરી દે તેવી છે. મહારાજ કહે છે કે જીવતે જીવ જ સ્ત્રી, ધન આદિકની વાસના ટાળી નાખવી. જો વાસના રહી ગઈ તો રસ્તામાં દેખાતી સિદ્ધિઓમાં જીવ લોભાઈ જશે. આ સિદ્ધિઓ એટલે દિવ્ય શક્તિઓ કે દેવલોકના અકલ્પ્ય વૈભવો, જે ભૌતિક સુખો કરતાં હજારો ગણા વધારે આકર્ષક હોય છે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. હા, ચોક્કસ. ધારો કે કોઈ એથ્લીટ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવાની યાત્રા પર છે. તે ફાઇનલ મેચ રમવા જઈ રહ્યો છે. આ ફાઇનલ મેચ એટલે તેનું અક્ષરધામ. પણ રસ્તામાં તેને એક અત્યંત શાનદાર કસિનો દેખાય છે. અચ્છા, આ કસિનો એટલે માર્ગમાં આવતી સિદ્ધિઓ? બિલકુલ. જો એ એથ્લીટના મનમાં ભૌતિક સુખની નાની સરખી પણ વાસના રહી ગઈ હશે, તો તે આકર્ષાઈને એ કસિનોમાં રોકાઈ જશે અને પોતાનો ગોલ્ડ મેડલ એટલે કે પરમાત્માની પ્રાપ્તિ ચૂકી જશે. આ કસિનોવાળું ઉદાહરણ બહુ જ સચોટ છે અને આનાથી એક બહુ જ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. વાસનાઓ દેહ છતે જ એટલે કે આપણે જીવતા હોઈએ ત્યારે જ કેમ ટાળવી જોઈએ? હા,
લોકો એવું માનતા હોય છે કે મૃત્યુ પછી આત્મા શરીર છોડશે એટલે બધું આપમેળે શુદ્ધ થઈ જશે. પણ વાસ્તવિકતા એ છે કે મૃત્યુ પછી કોઈ શોર્ટકટ નથી. જો મનમાં ભૌતિક સુખોની ઈચ્છા ઊંડે સુધી જડાયેલી હશે તો આધ્યાત્મિક સફરની ચરમસીમાએ પણ તે પાછી ખેંચી લાવશે. બરાબર છે. એટલે જીવતા જીવ જ આસક્તિઓનો નાશ કરવો એ એકમાત્ર રસ્તો છે. તો આજના આ ગહેન અભ્યાસમાં આપણે ખરેખર એક અદ્ભુત યાત્રા કરી છે. ગઢડાના દરબારની એ શાંત સાંજથી શરૂઆત કરીને આપણે એકાંતિક ધર્મના 4 પાયા સમજ્યા. હા, ત્યારબાદ આપણે 84 લાખ જન્મોનું એક ક્રાંતિકારી મનોવિજ્ઞાન પણ ડીકોડ કર્યું અને જોયું કે દેહાભિમાન કેવી રીતે અડચણરૂપ છે. અને અંતે અક્ષરધામની યાત્રા અને કસીનો-રૂપી સિદ્ધિઓથી બચવાની ચેતવણી વિશે ચર્ચા કરી. હવે સમાપન કરતા પહેલા શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર છે. ચોક્કસ. એવો કયો વિચાર છે? આપણે આપણા રોજિંદા જીવનમાં વર્તમાન સંબંધો અને સંપત્તિને લઈને સતત તણાવમાં રહીએ છીએ. રાતોની ઊંઘ બગાડીએ છીએ. પરંતુ જો આપણે આપણા અસ્તિત્વને કરોડો ભૂતકાળના જન્મોના એક વિશાળ કેનવાસ પર મૂકીને જોઈએ તો શું થાય? બહુ જ સાચો પ્રશ્ન છે. વિચારો, જો 84 લાખ જન્મોના સંબંધો આજે કોઈ જ અર્થ નથી ધરાવતા, તો આજે જે બાબત માટે આપણે આટલો તણાવ લઈએ છીએ તેનું બ્રહ્માંડના સ્તરે શું મૂલ્ય હશે? શું આપણી આજની નાની મોટી ચિંતાઓ આપોઆપ ઓગળી નહીં જાય? ખરેખર આ એક એવો વિચાર છે જે માનસિક શાંતિ માટે એકદમ અક્સીર છે. બિલકુલ. ધારો કે કોઈ વ્યક્તિ સવારે ઉઠીને અરીસામાં જુએ છે. સામાન્ય રીતે અરીસામાં શું દેખાય? સ્વાભાવિક છે કે પોતાનો ચહેરો દેખાય. હા, એક જાણીતો ચહેરો, એક ચોક્કસ ઉંમર, અને તરત જ મનમાં એક વિચાર આવે કે હા, આ હું છું. આ ઓળખ બહુ જ સ્થિર અને સ્પષ્ટ હોય છે. રોજિંદા જીવનમાં આ ભૌતિક શરીર અને આપણી આસપાસના સંબંધોમાં આપણને એક પ્રકારની સુરક્ષાનો અહેસાસ થાય છે. બિલકુલ સાચી વાત છે. માનવ મન સ્વાભાવિક રીતે જ સ્થિરતા શોધે છે. એટલે કે જે નરી આંખે દેખાય છે તેને જ અંતિમ સત્ય માની લેવાની આપણી એક ટેવ પડી ગઈ હોય છે. બરાબર. આ ભૌતિક અસ્તિત્વની સુરક્ષા એક એવો કિલ્લો છે જેમાં રહેવું સૌને ગમે છે. પણ જરા કલ્પના કરો કે અરીસામાં જોતી વખતે અચાનક દર થોડી સેકન્ડે પેલું પ્રતિબિંબ બદલાવા લાગે. ક્યારેક કોઈ રાજાનું ચહેરો દેખાય તો ક્યારેક કોઈ પક્ષીનું સ્વરૂપ આવી જાય. અરે બાપરે, એ તો બહુ ડરાવનું હોઈ શકે. હા, તો ક્યારેક વળી કોઈ સાવ અજાણ્યા ભિખારીની ઝલક દેખાય. તો પેલી સુરક્ષાની ભાવના ક્યાં જાય? એ તો સાવ ગાયબ જ થઈ જાય. એક્ઝેક્ટલી. અચાનક જ બધું ધૂંધળું અને અસ્થાયી લાગવા માંડે. મતલબ કે જે વાસ્તવિક અને કાયમી લાગતું હતું તે માત્ર એક ક્ષણિક ભ્રમ જેવું લાગવા માંડે. અને જુઓ, આજ તો અધ્યાત્મની સૌથી મોટી અને પ્રાથમિક મૂંઝવણ છે. જેને આપણે આપણું કાયમી અસ્તિત્વ માની લઈએ છીએ તે વાસ્તવમાં એક બહુ જ લાંબી યાત્રાનો માત્ર એક નાનકડો પડાવ હોઈ શકે છે. બિલકુલ. જ્યારે આધ્યાત્મિકતા અને ગહન તત્વજ્ઞાનની દુનિયામાં પ્રવેશ થાય છે ને ત્યારે આપણી પોતાની ઓળખનો આ ભૌતિક અરીસો સાવ તૂટી જાય છે. એકદમ સાચું. તો 13 માર્ચ 2026ના આજના આપણા આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં સ્વાગત છે. નમસ્કાર. આજનો આપણો વિષય એક અત્યંત ગહન, ઐતિહાસિક અને આધ્યાત્મિક સ્ત્રોત પર આધારિત છે. અને એ સ્ત્રોત છે વચનામૃત ગઢડા પ્રથમ 21. આહાહા, આ કોઈ સામાન્ય લખાણ નથી. ના, જરાય નહીં. આ પ્રાચીન લખાણ આપણને બરાબર એ જ સમજાવે છે કે માનવ જીવનમાં ખરેખર શું ક્ષણિક છે અને શું અનંતકાળ સુધી ટકી રહે તેવું શાશ્વત છે. તો ચાલો આને થોડું વિસ્તારથી સમજીએ. ચોક્કસ. આજના આ વિષયની પસંદગી ખૂબ જ પ્રસ્તુત છે. ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતમાં માત્ર કોઈ ધાર્મિક નિયમોની યાદી નથી આપી. એટલે જો આનો ઊંડો અભ્યાસ કરીએ તો સમજાય છે કે આ મનુષ્યના સતત ભટકતા મનને સ્થિર કરવા માટેનું એક મનોવૈજ્ઞાનિક માળખું છે. હા, એક અત્યંત સચોટ અને પ્રેક્ટિકલ મનોવૈજ્ઞાનિક માળખું છે. આજના સત્રનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય પણ એ જ છે કે આપણે આ લખાણમાં વર્ણવેલા એકાંતિક ધર્મના સિદ્ધાંતને ડીકોડ કરીએ. બરાબર. અને એ સિદ્ધાંતને સમજ્યા પછી આપણે અક્ષરના 2 સ્વરૂપો પાછળ છુપાયેલા અત્યંત સૂક્ષ્મ તત્વજ્ઞાનને પણ ખોલવાના છીએ. પણ શરૂઆત આપણે એક પાયાના પ્રશ્નથી કરીએ. જી, પૂછો. અંતિમ આધ્યાત્મિક મંઝિલ સુધી પહોંચતા પહેલા એ સમજવું જરૂરી છે કે માર્ગ કયો લેવો. સ્ત્રોત આ માર્ગને એકાંતિક ધર્મ કહે છે. હા, એકાંતિક ધર્મ.
અને જુઓ, આ કોઈ એક જ આચરણ કે કોઈ એક જ પૂજા પદ્ધતિ નથી. તો શું છે? આ 4 અલગ અલગ સાધનોનો એક અત્યંત સંતુલિત સમન્વય છે. તેમાં વર્ણાશ્રમ ધર્મ, આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને મહાત્મ્ય સાથેની નિષ્કામ ભક્તિનો સમાવેશ થાય છે. ઓકે, એટલે આ 4 સ્તંભો છે. બિલકુલ. આ ચારેય તત્વો એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે કે તેમાંથી એક પણ ખૂટે ને તો આધ્યાત્મિક પ્રગતિ અટકી જાય. એટલે આ ચારેય શબ્દો સાંભળવામાં ભલે બહુ જ ભારે અને પારિભાષિક લાગે, પણ જો હું આને એક વ્યવહારુ દૃષ્ટાંતથી સમજાવવાનો પ્રયત્ન કરું તો આ આખી પ્રક્રિયા એક મજબૂત ઇમારત કે ઘર બનાવવા સમાન છે. અરે વાહ, આ સરખામણી રસપ્રદ છે. કેવી રીતે? દાખલા તરીકે કોઈ પણ મજબૂત ઘર બનાવવા માટે સૌથી પહેલા એક નક્કર પાયાની જરૂર પડે છે. સ્ત્રોત પ્રમાણે આ પાયો એટલે વર્ણાશ્રમ ધર્મ. બરાબર. એટલે કે પોતાના ધર્મ અને કર્તવ્યમાં દૃઢ રહેવું. જો આજના 2026ના આધુનિક સંદર્ભમાં જોઈએ તો એક સામાન્ય માણસ માટે આ પાયાનો અર્થ શું થઈ શકે? બહુ જ સરસ સવાલ પૂછ્યો તમે. વર્ણાશ્રમ ધર્મ એટલે માત્ર પ્રાચીન કાળની કોઈ સામાજિક વ્યવસ્થા નથી. આજના સંદર્ભમાં તેનો સીધો અર્થ છે વર્તમાન ક્ષણનું કર્તવ્ય. મતલબ કે આપણી રોજિંદી જવાબદારીઓ? હા, બિલકુલ. જો કોઈ વ્યક્તિ વિદ્યાર્થી છે તો પ્રામાણિકતાથી અભ્યાસ કરવો એ તેનો ધર્મ છે. જો કોઈ પ્રોફેશનલ છે તો પોતાના કામમાં કોઈની સાથે છેતરપિંડી ન કરવી તે તેનો ધર્મ છે. સાચી વાત છે. પરિવાર પ્રત્યેની જવાબદારીઓ નિભાવવી આ પાયો છે. જો વ્યક્તિ પોતાના રોજિંદા વ્યવહાર અને નૈતિક ફરજોમાં જ કાચો હોય તો તે ધ્યાન કે સમાધિની મોટી મોટી વાતો કરી શકે નહીં. એટલે કે આધ્યાત્મિકતાનો અર્થ જવાબદારીઓથી ભાગી છૂટવું એવો બિલકુલ નથી. બરાબર ને? એકદમ સાચું. હવે જુઓ, આ પાયા પર જ્યારે ઘર ઊભું થાય ત્યારે તેને મજબૂત દિવાલોની જરૂર પડે છે. આ દિવાલો એટલે આપણો બીજો સ્તંભ, આત્મનિષ્ઠા. આહા. સ્ત્રોત આત્મનિષ્ઠાને એવી સમજ તરીકે વર્ણવે છે કે પોતે દેહ નથી પણ આત્મા છે. આ દિવાલો ઘરને બહારના વૈચારિક કચરા કે સાંસારિક વાવાઝોડાથી રક્ષણ આપે છે. એકદમ સચોટ ઉપમા આપી છે. આપણે રોજબરોજ કેટલા બધા અપમાનો, નિષ્ફળતાઓ કે તણાવનો સામનો કરીએ છીએ, ખરું ને? હા, ડગલે ને પગલે. તો જો કોઈ વ્યક્તિ એવું માનતો હોય કે હું માત્ર આ શરીર છું અને આ મારું જ અપમાન થયું છે, તો તે અંદરથી તૂટી જાય છે. બિલકુલ. પણ આત્મનિષ્ઠાની દિવાલ એ સમજ આપે છે કે આ બધી ભૌતિક અસરો માત્ર દેહ કે અહંકાર સુધી સીમિત છે. મૂળ આત્માને કોઈ વાવાઝોડું સ્પર્શી શકતું નથી. વાહ. હવે આ દિવાલો બની ગયા પછી ઘરની અંદરની વ્યવસ્થાનો વારો આવે છે. ત્રીજો સ્તંભ છે વૈરાગ્ય. જી. શાસ્ત્ર કહે છે કે ભગવાન સિવાય દુનિયાના અન્ય વિષયો પ્રત્યે અરુચિ હોવી. આને આપણે ઘરમાં બિનજરૂરી વસ્તુઓનો ભરાવો ન કરવાની વૃત્તિ કહી શકીએ, એટલે કે ડીક્લટરિંગ. હા, ડિક્લટરિંગ કહી શકાય. પણ અહીં મને એક બહુ પ્રેક્ટિકલ ગૂંચવણ થાય છે. આપણે સૌ આ ભૌતિક દુનિયામાં રહીએ છીએ, પરિવાર સાથે રહીએ છીએ, ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો શું દુનિયાના વિષયો પ્રત્યે સંપૂર્ણ અરુચિ કેળવવી ખરેખર વ્યવહારિક રીતે શક્ય છે? શું આનો અર્થ એવો થાય કે બધું છોડી દેવું? જુઓ, જો આપણે આને થોડા વિશાળ દૃષ્ટિકોણથી જોઈએ તો સમજાય છે કે વૈરાગ્ય એટલે વસ્તુઓનો ભૌતિક ત્યાગ કરીને જંગલમાં ભાગી જવું એવું જરાય નથી. હા, કારણ કે એ તો બધા માટે શક્ય પણ નથી. બિલકુલ. સ્ત્રોત એવું ક્યાંય નથી કહેતો કે જીવન જીવવાનું કે સાધનોનો ઉપયોગ કરવાનું બંધ કરી દેવું. વૈરાગ્ય એ ખરેખર તો મનની દિશા બદલવાની એક અત્યંત સૂક્ષ્મ પ્રક્રિયા છે. એટલે મનથી છૂટવાનું છે. હા. આ દુનિયાના વિષયોમાં જે આસક્તિ છે, જે આંધળો લગાવ છે, તેને સમજણપૂર્વક હટાવવાની વાત છે. વસ્તુઓનું મૂલ્ય ભગવાન કરતાં વધારે નથી એ સમજવાનું છે. એટલે કે મોબાઈલ ફોન કે ગાડીનો ઉપયોગ કરવો, પણ જો કાલે એ વસ્તુ ખોવાઈ જાય કે તૂટી જાય તો તેના કારણે જીવન બરબાદ થઈ ગયું હોય એવો શોક ન કરવો. મતલબ કે વસ્તુ આપણી માલિક ન બનવી જોઈએ. બિલકુલ સચોટ વાત. આસક્તિનો અભાવ એ જ સાચો વૈરાગ્ય છે. અને જ્યારે આ 3 વસ્તુઓ ભેગી થાય, પાયો, દિવાલ અને ડિક્લેટરિંગ, ત્યારે ચોથા સ્તંભ માટે જગ્યા બને છે. અને એ છે નિષ્કામ ભક્તિ. હા, મહાત્મ્ય સાથેની નિષ્કામ ભક્તિ આ પહેલા તૈયાર થયેલા સ્વચ્છ ઘરની અંદર પ્રગટાવેલો એક દિવ્ય દીવો છે. બહુ જ સુંદર વિચાર છે આ. નિષ્કામ એટલે કે કોઈ પણ સાંસારિક સ્વાર્થ કે અપેક્ષા વગર માત્ર ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવતો પ્રેમ અને ભક્તિ. એટલે હવે જુઓ, આ
આખું માળખું થિયોરીમાં સમજવું બહુ સહેલું લાગે છે. હું દેહ નથી આત્મા છું એ બોલવું પણ સહેલું છે. હા, બોલવું બહુ સહેલું છે. પણ રોજિંદા જીવનમાં પેલી ટ્રાફિક વચ્ચે, ઓફિસના તણાવ વચ્ચે આ આત્મનિષ્ઠા ટકાવી રાખવી બહુ મુશ્કેલ છે. કારણ કે આપણું મન સતત ભટકતું હોય છે. તો સ્ત્રોત આનો શું ઉકેલ આપે છે? સ્ત્રોત આનો બહુ જ શક્તિશાળી ઉકેલ આપે છે, અને તે છે અખંડ ચિંતવન. અખંડ ચિંતવન એટલે સતત ધ્યાન કરવું. એક રીતે હા. સ્ત્રોત કહે છે કે સાચો હરિભક્ત ખાતા, પીતા, ચાલતા, બેઠતા અને કામ કરતા દરેક સમયે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરે છે. ઓહ, દરેક સમયે? હા, અને જ્યારે પણ મનમાં દુનિયાવી વિચારોનો હુમલો થાય ત્યારે પોતાની જાતને સતત એક જ વાત યાદ અપાવવાની છે કે હું દેહ નથી, ઇન્દ્રિયો નથી, મન નથી, પરંતુ એક ચૈતન્ય આત્મા છું. એટલે આ કોઈ એક સમય પૂરતું ધ્યાન નથી. આ તો એક માનસિક આદત પાડવાની વાત છે. એક્ઝેક્ટલી, સતત જાગૃતિ. અહીં એક ખરેખર અદ્ભુત અને આંખો ખોલી નાખે તેવી વાત આવે છે. મને આ વાંચીને બહુ આશ્ચર્ય થયું હતું. સ્ત્રોતમાં જણાવ્યું છે કે જીવે 84 લાખ યોનિમાં અનંત જન્મ લીધા છે. જી, અનંત જન્મ. ક્યારેક મનુષ્ય, ક્યારેક પશુ, તો ક્યારેક પક્ષી. અન આ 84 લાખ જન્મોનો વિચાર જ આપણા હાલના જે ખોટા અહંકાર છે તેને જડ મૂળથી તોડી નાખે છે. આ વિચાર કેવી રીતે અહંકાર તોડે છે તેનું તમે કોઈ ઉદાહરણ આપી શકો? ચોક્કસ. આને આપણે એક થિયેટરના કલાકારના ઉદાહરણથી સમજીએ. ધારો કે એક જ કલાકારે અત્યાર સુધી લાખો અલગ અલગ નાટકોમાં અલગ અલગ પાત્રો ભજવ્યા છે. હા. ક્યારેક તે રાજા બન્યો, ક્યારેક સિપાહી, તો ક્યારેક સાવ સામાન્ય ખેડૂત. હવે આજે રાત્રે તે કોઈક નવા નાટકમાં કામ કરી રહ્યો છે. બરાબર. જો તે કલાકાર પોતાના આજના વર્તમાન પાત્રને જ પોતાની કાયમી ઓળખ માની લે અને તે નાટકના સહકલાકારોને જ પોતાના કાયમી સગા માનીને સ્ટેજ પર જ રડવા લાગે, તો આપણે તેને શું કહીશું? સ્વાભાવિક છે કે આપણે તેને મૂર્ખ જ ગણીશું, કારણ કે નાટક પૂરું થતાં જ એ સંબંધો પૂરા થઈ જવાના છે. બરાબર. સ્ત્રોત બરાબર આ જ વાત સમજાવે છે. અગાઉના 84 લાખ દેહ આપણા નહોતા, અને આ હાલનો દેહ કે તેની સાથે જોડાયેલા સંબંધો પણ સદાકાળના નથી. તો પછી વર્તમાન પાત્રના સંબંધોમાં, આજના મોભામાં કે આજના અપમાનમાં આટલા બધા કેમ ફસાઈ જવું? આ ખરેખર બહુ જ ઊંડું વિશ્લેષણ છે, અને ઘણીવાર લોકોને એવું લાગે છે કે આ બધું નશ્વર છે એવું વિચારવું એ બહુ નિરાશાવાદી છે. હા, એવું લાગે, જાણે બધું જ મિથ્યા છે. પણ વાસ્તવમાં આ કોઈ નિરાશાવાદી વિચાર નથી. આ એક અત્યંત મુક્ત કરનારો વિચાર છે. પોતાના ખભા પરથી એક બહુ મોટો વજન ઉતારી દેવા જેવો અનુભવ છે. બિલકુલ. દેહ અને દુનિયા સાથેનો આ ખોટો સંબંધ તોડવાથી જ આત્મા અસલી રીતે મુક્ત થઈ શકે છે અને સ્વતંત્ર રીતે ભગવાનની ભક્તિ કરી શકે છે. જ્યાં સુધી કલાકાર ખોટા પાત્રમાં ફસાયેલો છે, ત્યાં સુધી તે પોતાનું સાચું ઘર શોધી જ ન શકે. આખી થિયરી મને બરાબર સમજાઈ ગઈ, પણ અહીં મારો એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. જી, જણાવો. આજના આ ડિજિટલ યુગમાં જ્યાં ઇન્ટરનેટ પર દુનિયાભરના શાસ્ત્રો અને પ્રવચનો આંગળીના ટેરવે ઉપલબ્ધ છે, ત્યાં શું કોઈ વ્યક્તિ ઘરે બેઠા બેઠા માત્ર માહિતી વાંચીને આ બધું સિદ્ધ ન કરી શકે? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. હા, કારણ કે સ્ત્રોત આના માટે એક સ્પષ્ટ માર્ગદર્શક એટલે કે સંતના સંગની વાત બહુ ભારપૂર્વક કરે છે. શું કોઈ જીવંત માર્ગદર્શકની ફિઝિકલ હાજરી ખરેખર એટલી જ જરૂરી છે? જુઓ, અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આધ્યાત્મિક જ્ઞાન એ માત્ર કોઈ ડેટા કે માહિતી નથી જેને તમે ડાઉનલોડ કરી શકો. રાઈટ. જી, જીવંત સંતનો સંગ એક એવું વાતાવરણ પૂરું પાડે છે જેને આપણે સત્સંગ કહીએ છીએ. માહિતી તમને કદાચ રસ્તો બતાવી શકે, પણ સત્સંગ તમને રસ્તા પર ચાલવાની તાકાત આપે છે. એટલે કે કોઈને પ્રત્યક્ષ એ માર્ગ પર ચાલતા જોવા એ સાવ અલગ જ અનુભવ છે. થિયરીને પ્રેક્ટિકલમાં ફરતી જોવી. બિલકુલ. જ્યારે કોઈ વ્યક્તિ એવા સંતના સંપર્કમાં આવે છે જે પોતે દેહભાવથી પર છે, જેમને કોઈ અપમાન કે સન્માનની અસર થતી નથી, ત્યારે તે માત્ર શબ્દો સાંભળતો નથી, પણ એક આચરણને જુએ છે. વાહ! તે વાતાવરણની આભા જ મનુષ્યના મનના ઊંડા સંસ્કારોને બદલી નાખે છે. સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે સાચા સંતના સંગથી 3 મોટી ઘટનાઓ બને છે. કઈ 3? પહેલી, ભગવાનનો મહિમા યથાર્થ સમજાય છે. બીજી, દુનિયા પ્રત્યેનો વૈરાગ્ય દૃઢ થાય છે. અને ત્રીજી, ભક્તિમાં અડગ સ્થિરતા આવે છે.
જીવંત ઉદાહરણ વગર આ સ્થિતિ સુધી પહોંચવું લગભગ અશક્ય છે. એટલે આનો અર્થ એ થયો કે એકાંતિક ધર્મ એ આપણું વાહન છે અને સંત એ વાહન ચલાવતા શીખવનાર ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર છે. બહુ સરસ સરખામણી. પણ હવે પ્રવાસની મંઝિલ શું છે? જ્યારે ભક્ત સંતના સંગથી આ બધું સિદ્ધ કરે છે ત્યારે તેનું અંતિમ લક્ષ્ય શું હોય છે? તેનું અંતિમ લક્ષ્ય છે અક્ષરને પામવાનું. હા, અને અહીં આ વચનામૃતનું સૌથી જટિલ અને રહસ્યમય પાસું ખુલે છે. અક્ષરના 2 સ્વરૂપોની વાત. આ ખરેખર શું છે? જુઓ, અસ્ત્રોતનું સૌથી ઊંડો તત્વજ્ઞાન છે. સ્ત્રોત આપણને સમજાવે છે કે અક્ષર એક જ તત્વ છે, પણ તેના કાર્યો મુજબ તેના 2 અલગ અલગ સ્વરૂપો છે. બરાબર. પહેલું સ્વરૂપ છે નિરાકાર અક્ષર. નિરાકાર એટલે કે જેનો કોઈ સીમિત આકાર નથી. અને આ નિરાકાર સ્વરૂપ ખરેખર શું છે? મતલબ તેને કેવી રીતે સમજવું? તેને શાસ્ત્રોમાં ચિદાકાશ અથવા બ્રહ્મમોલ કહેવામાં આવે છે. અને સમજવા માટે કલ્પના કરો કે એક અનંત, સર્વત્ર વ્યાપક દિવ્ય ચૈતન્યનો પ્રકાશ છે, જેની કોઈ સીમા નથી. આ આખા બ્રહ્માંડમાં ફેલાયેલું એક દિવ્ય ચૈતન્ય છે. સાદી ભાષામાં કહીએ તો આ અક્ષરધામનું દિવ્ય સ્થાન છે. એક એવી ભૂમિકા કે જ્યાં મુક્ત આત્માઓ અને સ્વયં ભગવાન બિરાજે છે. ઓકે. તે આપણા આ ભૌતિક આકાશથી સાવ અલગ ચૈતન્યનું આકાશ છે. સમજી ગઈ. અને બીજું સ્વરૂપ છે મૂર્તિમાન અક્ષર. જી. એટલે કે જેનો ચોક્કસ આકાર છે, એક દિવ્ય મૂર્તિ છે. આ તે સ્વરૂપ છે જે ભગવાનના એટલે કે પુરુષોત્તમ નારાયણના સર્વોચ્ચ દાસ તરીકે સદાય તેમની સેવામાં હાથ જોડીને ઊભા રહે છે. બિલકુલ સાચું. પણ હવે જુઓ, જો નિરાકાર સ્વરૂપ એક અનંત આકાશ જેવું છે અને મૂર્તિમાન સ્વરૂપ એક સેવક તરીકે છે, તો એક બહુ મોટી ગૂંચવણ ઊભી થાય છે. કેવી ગૂંચવણ? એક જ તત્વ નિરાકાર અને મૂર્તિમાન બંને એક જ સમયે કેવી રીતે હોઈ શકે? આ સમજવું તાર્કિક રીતે થોડું અઘરું છે, કારણ કે આપણું મન ભૌતિક નિયમોથી બંધાયેલું છે. હું આને પાણીના એક ઉદાહરણથી સમજાવવાનો પ્રયાસ કરું. વિચારો કે એક મહાસાગર છે. મહાસાગરના પાણીનો કોઈ ચોક્કસ આકાર નથી હોતો. બરાબર. તે જ્યાં જાય ત્યાં અનંત રીતે ફેલાઈ જાય છે. તે એક વિશાળ આકાર વગરનું સ્વરૂપ છે. આ થયું નિરાકાર અક્ષર. પણ તે જ પાણી જ્યારે તાપમાન બદલાય ત્યારે એક નક્કર બરફનું શિલ્પ બનીને એક ચોક્કસ મનોહર આકાર પણ લઈ શકે છે. અરે વાહ! તત્વ તો માત્ર H2O જ છે, મૂળભૂત રીતે પાણી જ છે. પણ તે એક સાથે અનંત મહાસાગરનું કાર્ય પણ કરે છે અને એક નક્કર શિલ્પનું કાર્ય પણ કરે છે. આ પાણી અને બરફની સરખામણી આ અત્યંત સૂક્ષ્મ તત્વજ્ઞાનને સમજવા માટે એકદમ સચોટ છે. એક જ દિવ્ય તત્વ 2 અલગ અલગ ભૂમિકાઓ ભજવી રહ્યું છે. પણ આનાથી એક બીજો પ્રશ્ન ઊભો થાય છે. જો ભગવાન સર્વોપરી છે, તો આ અક્ષરના 2 સ્વરૂપોની જરૂરિયાત જ શા માટે છે? મતલબ, નિરાકારથી કામ ન ચાલી જાય? મૂર્તિમાન સ્વરૂપ શા માટે જોઈએ? કારણ કે બંનેના કાર્યો અને હેતુઓ સાવ અલગ છે. નિરાકાર અક્ષર એ દિવ્ય સ્થાન પૂરું પાડે છે. તે ભગવાન અને ભક્તો માટે રહેવાનું દિવ્ય ધામ છે. હા. પણ મૂર્તિમાન અક્ષર એ ભક્તિ અને સેવાનું સર્વોચ્ચ આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે. જો અનંત મુક્ત આત્માઓને એ શીખવું હોય કે ભગવાનની સાચી સેવા કેવી રીતે થાય, તો તેમની સામે કોઈ માર્ગદર્શક આદર્શ હોવો જોઈએ ને? હા, સાચી વાત છે. કોઈ રોલ મોડેલ હોવો જોઈએ. બસ તો મૂર્તિમાન અક્ષર એ આદર્શ પૂરો પાડે છે. તે સાબિત કરે છે કે આધ્યાત્મિકતાની સર્વોચ્ચ સ્થિતિમાં પહોંચ્યા પછી પણ કોઈ અહંકાર નથી આવતો, પરંતુ ભગવાનની સેવા કરવાની અત્યંત નમ્રતા આવે છે. તો જ્યારે કોઈ સામાન્ય ભક્ત પેલા એકાંતિક ધર્મનું પાલન કરીને આ અક્ષરધામમાં પહોંચે છે, ત્યારે તેની પોતાની સ્થિતિ કેવી હોય છે? ઘણી બધી ફિલોસોફીમાં એવું માનવામાં આવે છે કે અંતે આત્મા પરમાત્મામાં ભળી જાય છે. જેમ કે પાણીનું ટીપું દરિયામાં ભળીને પોતાનું અસ્તિત્વ ગુમાવી દે. શું અક્ષરધામમાં પણ આવું જ થાય છે? ના, બિલકુલ નહીં. તો શું ત્યાં એક શૂન્યતા છવાઈ જાય છે? ના. સ્ત્રોત આનો બહુ જ સ્પષ્ટ અને અલગ સિદ્ધાંત આપે છે. અહીં અસ્તિત્વ નાશ પામવાની કે શૂન્યતાની કોઈ જ વાત નથી. ઓકે. સ્ત્રોત કહે છે કે જે ભક્ત એકાંતિક ધર્મ પાળે છે તે દેહ છોડ્યા પછી અર્ચી માર્ગે જાય છે અને અક્ષરધામ પામે છે. આ અર્ચીમાર્ગ શબ્દનો અર્થ શું લેવો? શું આ કોઈ ભૌતિક રસ્તો છે? ના ના, આ કોઈ ડામરનો કે ભૌતિક રસ્તો નથી. અર્ચી માર્ગ એટલે પ્રકાશનું દિવ્ય માર્ગ. એક એવી દિવ્ય ચેતનાની ગતિ જે આત્માને માયાના અને ભૌતિક બ્રહ્માંડના આવરણોની પાર લઈ જાય છે. બરાબર.
આ માર્ગે થઈને આત્મા અક્ષરધામમાં પહોંચે છે અને ત્યાં પહોંચ્યા પછી તે પેલી નિરાકાર રોશનીમાં ગાયબ નથી થઈ જતો. તો તેની સ્થિતિ કેવી હોય છે? તે આત્મા અક્ષર જેવા દિવ્ય ગુણો પામે છે. તે પેલા મૂર્તિમાન અક્ષર જેવું દિવ્ય સ્વરૂપ ધારણ કરે છે અને ભગવાનની અખંડ સેવામાં જોડાય છે. વાહ! એટલે કે તેનું અસ્તિત્વ ખતમ નથી થતું, પણ તે અત્યંત શુદ્ધ, ચેતનવંતુ અને દિવ્ય બનીને નિરંતર પ્રવૃત્તિમાં એટલે કે સેવામાં જોડાયેલો રહે છે. આ ખરેખર બહુ મોટી વાત છે. આનો અર્થ એ કે મુક્તિ એટલે માત્ર આંખો બંધ કરીને અનંતકાળ સુધી સૂતા રહેવું એવો કોઈ આરામ નથી. બિલકુલ નહીં. આ તો એક સક્રિય અને અવિરત પ્રક્રિયા છે, અખંડ સેવા. અને આ બધું સમજાવ્યા પછી સ્ત્રોત છેલ્લે એક બહુ મહત્વનો નિષ્કર્ષ આપે છે કે સત્સંગીઓએ એવો દૃઢ નિશ્ચય કરવો જોઈએ કે દુનિયાના નાશવંત, તુચ્છ અને ક્ષણિક સુખોમાં લોભાવું નહીં. હા, પણ અક્ષરરૂપ મુક્તોની પંક્તિમાં ભળવું એવો નિશ્ચય કરવો જોઈએ. રાઈટ. અને જુઓ, આ 3 શબ્દો નાશવંત, તુચ્છ અને ક્ષણિક એ આખી માનવજાતના દુઃખનું મૂળ છે. આપણે તેને સમજવા જોઈએ. કેવી રીતે? નાશવંત એટલે જેનો અંત એક દિવસ નિશ્ચિત છે, ભલે તે ગમે તેટલી મજબૂત ઇમારત કેમ ન હોય. બરાબર. તુચ્છ એટલે જેની આત્માના કલ્યાણ માટે ખરેખર કોઈ વેલ્યુ જ નથી. અને ક્ષણિક એટલે જેનો આનંદ બહુ જ થોડા સમય માટે ટકે છે. માણસ આખી જિંદગી આ 3 પ્રકારના સુખો પાછળ દોડવામાં વિતાવી દે છે. સાચી વાત. એક નવી સિદ્ધિ મળે, થોડા દિવસોની ખુશી મળે, અને પછી ફરી પાછી શૂન્યતા અને અસંતોષ ઊભા જ હોય છે. બિલકુલ. તો દુનિયાના આવા ક્ષણિક સુખો પાછળ આખી જિંદગી બગાડવા કરતાં અનંતકાળ સુધી અખંડ સેવા પામવાનો નિશ્ચય કરવો એ કેટલી મોટી શિફ્ટ છે. આ વચનામૃત માણસને ટૂંકી દ્રષ્ટિમાંથી બહાર કાઢીને અનંતકાળનું એક અલ્ટિમેટ વિઝન આપે છે. હા, અને આ જ આખા અભ્યાસની ફલશ્રુતિ છે. જ્યારે દ્રષ્ટિ અનંત પર સ્થિર થાય છે ને, ત્યારે વર્તમાનના નાના મોટા દુઃખો આપમેળે જ ઓગળી જાય છે. ખરેખર આ આખી યાત્રા એક અદ્ભુત અનુભવ છે. જો આપણે આજના આ સંપૂર્ણ ઊંડાણપૂર્વકના અભ્યાસને એક વાક્યમાં કેન્દ્રિત કરવો હોય તો તે એક અંધકારમાંથી શાશ્વત પ્રકાશ તરફની ગતિ છે. એકદમ સાચું. આપણે સમજ્યા કે સૌથી પહેલા પોતાને નાશવંત દેહથી જુદો એક ચૈતન્ય આત્મા માનવો, ત્યારબાદ જીવંત સંતના સંઘ દ્વારા આપણા જીવનમાં એકાંતિક ધર્મની ઇમારત ચણવી, જેમાં વર્ણાશ્રમરૂપી પાયો હોય અને નિષ્કામ ભક્તિનો પ્રકાશ હોય, અને અંતે આ ભૌતિક દુનિયાના તુચ્છ સુખોને છોડીને ચિદાકાશ અને મૂર્તિમાન અક્ષરના દિવ્ય રહસ્યને સમજીને અક્ષરધામમાં ભગવાનની અખંડ સેવા કરવાનો દૃઢ નિશ્ચય કરવો. આ માત્ર એક સમજણ નથી, પણ જીવન જીવવાની એક સંપૂર્ણ નવી પદ્ધતિ છે. ક્ષણિક અરીસામાંથી હટીને શાશ્વત સત્યના દર્શન કરવા સમાન છે. ચોક્કસ. અને આજના આ અભ્યાસના અંતે હું એક વિચાર અહીં મૂકી જવા માંગુ છું. જી. આપણે શરૂઆતમાં પેલા 84 લાખ જન્મોના નાટકની વાત કરી હતી. જરા વિચારો, જો કોઈ વ્યક્તિ ખરેખર પોતાના રોજના જીવનમાં એ સ્વીકારી લે કે આ વર્તમાન ઓળખ, આ નામ, આ હોદ્દો એ 84 લાખ જન્મોમાંની માત્ર એક ક્ષણિક ભૂમિકા જ છે, તો શું આજે ઓફિસમાં કોઈ કલીગ સાથે થયેલો નાનો ઝઘડો કે સવારે ટ્રાફિકમાં થયેલી સામાન્ય મુશ્કેલી મનને એટલી પરેશાન કરી શકે? બિલકુલ ન કરી શકે. જો અંતિમ લક્ષ્ય અનંત અક્ષરધામની અખંડ સેવા હોય, તો શું આપણી આજની પ્રાથમિકતાઓ, આપણા રોજના તણાવ અને આપણા વ્યવહારો સેકન્ડોમાં જ સાવ બદલાઈ ન જાય? આ પ્રશ્ન ખરેખર મનને ઝંઝોડી નાખે તેવો છે. આ વિચારમાં જ આપણા રોજિંદા અને બિનજરૂરી તણાવને જડમૂળથી ખતમ કરી દેવાની તાકાત છે. આ વિષય જેટલો ઊંડો અને ફિલોસોફિકલ છે, તેટલો જ આપણા રોજના જીવન માટે વ્યવહારુ પણ છે. જી. આશા છે કે આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસથી આ ગહન તત્વજ્ઞાનને સમજવામાં એક નવી અને સ્પષ્ટ દ્રષ્ટિ મળી હશે. કલ્પના કરીએ કે એક અજાણ્યા અને એકદમ ઘનઘોર જંગલમાં મુસાફરી ચાલી રહી છે, અને રસ્તો શોધવા માટે મોબાઈલના GPS પર આપણો પૂરો ભરોસો છે. એટલે કે આપણે સ્ક્રીન પર દેખાતી પેલી વાદળી લાઈન પાછળ બસ આંધળી દોટ મૂકી છે, પણ અચાનક જ સિગ્નલ જતું રહે છે. સ્ક્રીન બ્લેન્ક થઈ જાય. એક્ઝેક્ટલી. સ્ક્રીન બ્લેન્ક થઈ જાય છે.
હવે કોઈ નકશો નથી, કોઈ દિશા નથી, ચારે બાજુ માત્ર ઊંચા વૃક્ષો અને ભયાનક શાંતિ છે. આવી સ્થિતિમાં સૌથી પહેલો વિચાર શું આવે? અરે આ તો ખરેખર બહુ ડરામણી સ્થિતિ છે. જ્યારે કોઈ માર્ગદર્શક જ ન હોય ત્યારે માણસ સંપૂર્ણપણે દિશાહીન બની જાય. જુઓ, ગમે તેટલી શક્તિ કે બુદ્ધિ હોય, પણ જો એ ખબર જ ન હોય કે કઈ દિશામાં ચાલવાનું છે, તો બધી મહેનત શૂન્ય થઈ જાય છે. બરાબર, એ જ વાત છે. અને જો થોડું ઊંડાણથી વિચારીએ ને, તો આપણું રોજિંદું જીવન પણ ઘણીવાર બિલકુલ આવું જ લાગતું હોય છે. આપણે રોજ સવારે ઉઠીને દોડી તો રહ્યા છીએ, કેરિયર પાછળ, સંબંધો પાછળ, પૈસા પાછળ, પણ આ દોડ કઈ દિશામાં છે? સાચી વાત છે. અંતે પહોંચવું છે ક્યાં? હા, તો આજના આ વિશેષ અને ઊંડાણપૂર્વકના અભ્યાસમાં સ્વાગત છે. આજે આપણી પાસે એક એવો સ્ત્રોત છે જે જાણે કે જીવનના એ ઘનઘોર જંગલનો એક અત્યંત સચોટ નકશો પૂરો પાડે છે. આજનો આપણો સ્ત્રોત છે વચનામૃત પર આધારિત એક અત્યંત ગહન લેખ, જેનું નામ છે અક્ષરધામનો માર્ગ અને એકાંતિક ધર્મના સ્તંભો. આ સ્ત્રોત ખરેખર અદ્ભુત છે. એટલે આજના આ અભ્યાસનો મુખ્ય હેતુ એ જ સમજવાનો છે કે શ્રીજી મહારાજે બતાવેલો આત્મકલ્યાણનો અને ભગવાનને પ્રસન્ન કરવાનો અત્યંત ઊંડો માર્ગ કયો છે. રાઈટ. આ માત્ર કોઈ સામાન્ય ધાર્મિક ચર્ચા નથી કે માત્ર કોઈ ગ્રંથની ફિલોસોફી નથી. આ જીવનને સાચા અર્થમાં કઈ રીતે જીવવું, આપણા અસ્તિત્વનો મૂળ હેતુ શું છે, તેનું એકદમ સચોટ અને પ્રેક્ટિકલ રહસ્ય છે. તો ચાલો આને થોડું સરળ બનાવીએ. આપણે બધા જીવનમાં ક્યાંક ને ક્યાંક શાંતિ, સુખ અને કોઈ ચોક્કસ હેતુ શોધી રહ્યા છે. આ લેખમાં શ્રીજી મહારાજ એકદમ સીધું જ લક્ષ્ય આપે છે કે ભગવાનને રાજી કરવા. પણ પ્રશ્ન એ છે કે આ એકદમ અદૃશ્ય લાગતા લક્ષ્યને પ્રાપ્ત કરવું કઈ રીતે? જુઓ, અહીં નોંધવા જેવી રસપ્રદ બાબત એ છે કે આ માર્ગો કોઈ અંધશ્રદ્ધા નથી. હા. કે માત્ર કોઈ ભાવનાત્મક ઉભરો પણ નથી. શ્રીજી મહારાજે કોઈ અસ્પષ્ટ વાતો નથી કરી, પરંતુ અત્યંત સ્પષ્ટ અને તાર્કિક સિદ્ધાંતોનું એક આખું માળખું આપ્યું છે. સ્ત્રોતમાં જેને એકાંતિક ધર્મ કહ્યો છે, તે ખરેખર 4 અલગ અલગ આધ્યાત્મિક સાધનોનું એક અત્યંત મજબૂત જોડાણ છે. અચ્છા, એટલે 4 પાયા જેવું કંઈક. તો ચાલો આ માળખાને પાયાથી જ સમજવાની શરૂઆત કરીએ. સામાન્ય રીતે જ્યારે કોઈ આધ્યાત્મિક માર્ગની વાત આવે ત્યારે એવો વિચાર આવે કે બધું છોડીને હિમાલયમાં જતા રહેવું પડશે. હા, મોટે ભાગે એવું જ મનાય છે. પણ આ લેખ વાંચતા સમજાય છે કે શરૂઆત તો બિલકુલ જમીન પરથી જ થાય છે. સ્ત્રોતમાં આને સ્વધર્મનિષ્ઠા નામ આપવામાં આવ્યું છે. આ બહુ જ મહત્વનો મુદ્દો છે. આધ્યાત્મિકતાનો અર્થ જવાબદારીઓથી ભાગી જવું બિલકુલ નથી. સ્વધર્મ એટલે પોતપોતાના વર્ણાશ્રમ ધર્મનું પાલન. એટલે કે આપણી રૂટીન ફરજો. બરાબર. દરેક વ્યક્તિ જીવનના કોઈને કોઈ તબક્કામાં હોય છે. કોઈ વિદ્યાર્થી છે, કોઈ ગૃહસ્થ છે, કોઈએ સંન્યસ્ત લીધું છે. ભગવાને જે વ્યક્તિને જે પરિસ્થિતિમાં મૂક્યા છે, તે પરિસ્થિતિની ફરજો પૂરી પ્રામાણિકતાથી નિભાવવી. એટલે કામચોરી નહીં કરવાની. બિલકુલ નહીં. અને સૌથી મોટી વાત એ છે કે આ ફરજોને કોઈ બોજ માનીને નહીં, પણ ભગવાનની આજ્ઞા માનીને પૂરી કરવી. આ સમજવું ખરેખર રસપ્રદ છે. એટલે કે કોઈ એકાઉન્ટન્ટ જો ઈમાનદારીથી પોતાનો હિસાબ કરે તો તે પણ એક પ્રકારની આધ્યાત્મિક સાધના જ છે. હા, 100%. પણ અહીં મને એક પ્રશ્ન થાય છે. માત્ર પોતપોતાની ફરજો સારી રીતે બજાવવી એ તો દુનિયાના કોઈ પણ સારા નાગરિકનું લક્ષણ છે ને? તો પછી આ એક સામાન્ય સારા જીવનથી આગળ વધીને આધ્યાત્મિક શિખર સુધી કઈ રીતે પહોંચે છે? અને આ જ પ્રશ્ન આપણને આ માળખાના બીજા અને સૌથી મહત્વના હિસ્સા તરફ લઈ જાય છે, જેને લેખમાં આત્મનિષ્ઠા કહી છે. આત્મનિષ્ઠા એટલે અંદરની ઓળખ? હા, માત્ર બહારથી ફરજો પૂરી કરવી પૂરતી નથી, અંદરની ઓળખ બદલવી પડે છે. આત્મનિષ્ઠા એટલે એવી સ્પષ્ટ અને અફર સમજણ કે હું આ દેહ નથી, હું આત્મા છું. આપણે સામાન્ય રીતે આપણી જાતને આપણા શરીર, આપણા નામ અને આપણી ડિગ્રીઓથી ઓળખીએ છીએ. અને જો હું એક ઉદાહરણથી સમજું તો જો જ્યારે આપણે કોઈ નવી અને મોંઘી કાર ખરીદીએ છીએ અને કોઈ એક કાર પર સ્ક્રેચ પાડી દે ત્યારે પીડા આપણને અંદર સુધી થાય છે. આપણું શરીર તો કારમાં હોતું પણ નથી, છતાં દુઃખ થાય છે કારણ કે આપણે કાર સાથે આપણી જાતને જોડી દીધી છે. બહુ જ સચોટ દાખલો છે. રાઈટ. જો એક નિર્જીવ વસ્તુ સાથે આટલો લગાવ થઈ શકે તો પછી જે શરીર સાથે આપણે આખું જીવન વિતાવ્યું છે તેની સાથે આપણું આઈડેન્ટિફિકેશન કેટલું મજબૂત હશે? એક્ઝેક્ટલી.
અને જ્યાં સુધી માણસ પોતાને માત્ર એક શરીર માને છે ત્યાં સુધી તેને દેહના સુખ-દુઃખ, દુનિયાના માન-અપમાન અને લોભ-મોહ બધું જ સીધું સ્પર્શે છે. સીધી અસર થાય. હા, પણ જ્યારે એ સમજાય કે હું આત્મા છું, આ શરીર તો માત્ર એક વસ્ત્ર છે, ત્યારે મન એકદમ સ્થિર થવા લાગે છે. આ સમજણ એક એવી ઢાલ બની જાય છે જે દુનિયાના પ્રહારોને આત્મા સુધી પહોંચવા જ નથી દેતી. વાહ, આ સમજણ ખરેખર બહુ પાવરફુલ છે. અને લેખ વાંચતા સમજાય છે કે આ ઢાલમાંથી જ એક બીજું શસ્ત્ર જન્મે છે, જેને વૈરાગ્ય અથવા અરુચિ કહ્યું છે. હા, ત્રીજો સ્તંભ. રાઈટ. ભગવાન સિવાયની તમામ નાશવંત વસ્તુઓ, પછી તે ધન હોય, સત્તા હોય કે કોઈ પણ ઇન્દ્રિય સુખ હોય, તેમાં કોઈ જ રસ ન રહેવો. પણ મારે અહીં આ વાતને થોડી પડકારવી છે. અચ્છા, કઈ રીતે? જુઓ, આપણે એક એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં માન, પાવર અને ધન જ સફળતાનું એકમાત્ર માપદંડ મનાય છે. આજના કોર્પોરેટ જગતમાં કે રોજિંદા સ્પર્ધાત્મક જીવનમાં જો કોઈ વ્યક્તિ બધી જ વસ્તુઓમાં અરુચિ કેળવી લે તો શું તે પાછળ નહીં રહી જાય? શું આ પ્રેક્ટિકલ છે ખરું? બહુ વ્યાજબી પ્રશ્ન છે. પણ જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાય છે કે અરુચિ કે વૈરાગ્યનો અર્થ નિરાશા, કામચોરી કે ડિપ્રેશન નથી. શ્રીજી મહારાજ અહીં મહેનત કરવાનું છોડવાની વાત નથી કરી રહ્યા, પણ પરિણામ સાથેના વળગણને છોડવાની વાત કરી રહ્યા છે. લેખ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે દુનિયાનું સુખ ક્ષણિક અને નાશવંત છે. સફળતા કે ધન કાયમી નથી હોતા. એટલે કે આ અરુચિ એ કોઈ નકારાત્મકતા નથી, પણ એક એવી સ્વતંત્રતા છે જાણે કે કોઈ મોટું વહાણ દરિયામાં તરતું હોય. વહાણ માટે દરિયાનું પાણી જરૂરી છે, પણ જો એ પાણી વહાણની અંદર ઘૂસી જાય તો વહાણ ડૂબી જાય. બિલકુલ, બહુ સરસ ઉદાહરણ. આપણે દુનિયામાં રહેવાનું છે, આપણી ફરજો બજાવવાની છે, પણ દુનિયાના મોહને, એ પાણીને આપણી અંદર નથી આવવા દેવાનું. ખરેખર બહુ સુંદર રીતે સમજાવ્યું. અને જ્યારે આ ત્રણેય બાબતો એટલે કે સ્વધર્મ, આત્મનિષ્ઠા અને અરુચિ જીવનમાં દૃઢ થાય છે ત્યારે એ માળખાની સૌથી ઊંચી ટોચ દેખાય છે જેને નિષ્કામ ભક્તિ કહે છે. નિષ્કામ ભક્તિ એટલે કે એવી ભક્તિ જેમાં કોઈ જ કામના કે ઈચ્છા ન હોય. હા, શુદ્ધ ભક્તિ. સામાન્ય રીતે માણસ મંદિરમાં જાય કે પ્રાર્થના કરે ત્યારે મનમાં એક લાંબુ લિસ્ટ હોય છે. પ્રમોશન મળી જાય, સ્વાસ્થ્ય સારું રહે, બાળકો સેટ થઈ જાય. સાચી વાત છે. પણ સ્ત્રોત કહે છે કે નિષ્કામ ભક્તિમાં કોઈ જ સ્વાર્થ હોતો નથી. માત્ર અને માત્ર ભગવાનનો મહિમા સમજીને તેમને રાજી કરવા માટે જ કરાતી ભક્તિ. અને જ્યારે આ ચારેય ગુણો કોઈ વ્યક્તિના જીવનમાં સંપૂર્ણ રીતે ખીલે છે ત્યારે તે સાચા અર્થમાં એકાંતિક ભક્ત બને છે. આ એક અત્યંત ઊંચી આધ્યાત્મિક સ્થિતિ છે. પણ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ બધી વાતો થિયરી તરીકે તો બહુ મહાન છે, પણ પ્રેક્ટિકલ જીવનમાં આનું આચરણ કેવી રીતે કરવું? સવારથી સાંજ સુધી ઓફિસના કામ, ટ્રાફિક, પરિવારની જવાબદારીઓ, આ બધાની વચ્ચે આત્મનિષ્ઠા ક્યાં યાદ રહે છે? એ જ તો કસોટી છે. સ્ત્રોત કહે છે કે ખાતી વખતે, ચાલતી વખતે, કામ કરતી વખતે ભગવાનનું સ્મરણ કરવું, કારણ કે મન જ્યાં રહે છે ત્યાં જ જીવનનું ફળ મળે છે. પણ આ શક્ય છે? હા, આ એક બહુ જ મોટો સિદ્ધાંત છે. શરીર ભલે દુનિયાના વ્યવહાર કરતું હોય, પણ જો મન ભગવાનમાં જોડાયેલું રહે તો આખું જીવન પવિત્ર બની જાય છે. કારણ કે આધ્યાત્મિકતામાં અંતિમ પરિણામ બહારની ક્રિયાઓ પર નહીં પણ મનની સ્થિતિ પર જ આધાર રાખે છે. પણ અહીં જ તો સૌથી મોટી લડાઈ છે ને. આપણે સાંભળીએ છીએ કે સતત સ્મરણ કરો, પણ આપણું મન તો એક સેકન્ડમાં ક્યાંનું ક્યાં પહોંચી જાય છે. મને તો આપણા આજના મોબાઈલ ફોન જેવું લાગે છે. કેવી રીતે? આપણે ભલે ફોનમાં કોઈ એક જ એપ વાપરતા હોઈએ, પણ બેકગ્રાઉન્ડમાં ઘણી બધી એપ્સ ચાલુ હોય છે જે અંદરથી બેટરી ખાઈ જાય છે. અરે વાહ, બહુ જ સાચી વાત. આપણું મન પણ આવું જ છે. આપણે કદાચ બહારથી શાંત દેખાતા હોઈએ, પણ અંદર નકામા વિચારો, જૂના ઝઘડાઓની યાદો અને ભવિષ્યની ચિંતાઓ રૂપી બેકગ્રાઉન્ડ એપ્સ ચાલુ જ હોય છે. આ બધું આપણી માનસિક ઊર્જા ઘટાડી દે છે. આ બેકગ્રાઉન્ડ એપ્સવાળું ઉદાહરણ આજના સમય માટે બહુ જ સચોટ છે. અને સ્ત્રોતમાં આ બેકગ્રાઉન્ડ એપ્સને બંધ કરવાનો સ્પષ્ટ અને પ્રેક્ટિકલ ઉકેલ પણ આપ્યો છે. અચ્છા, શું છે ઉકેલ? જ્યારે મનમાં આવા દુનિયાવી વિચારો અને સંકલ્પ વિકલ્પ ઉદ્ભવે ત્યારે તેને રોકવા માટે એક બળવાન વિચારની જરૂર પડે છે. અને એ બળવાન વિચાર કયો છે? જ્યારે પણ મન ભટકે ત્યારે અંદરથી એક સ્પષ્ટ રિમાઇન્ડર આપવાનું છે
કે હું દેહ નથી, હું ઇન્દ્રિયો નથી, હું મન પણ નથી, હું તો ભગવાનનો અંશ એવો આત્મા છું. વાહ, આ તો એક ઇન્ટરનલ રીસેટ બટન દબાવવા જેવું છે. બિલકુલ, રીસેટ બટન જ. જ્યારે બેકગ્રાઉન્ડ એપ્સ વધી જાય અને સિસ્ટમ હેંગ થવા લાગે ત્યારે આ વિચારનું રીસેટ બટન દબાવી દેવાનું. હું મન નથી. આ વિચાર જ કેટલો પાવરફુલ છે, કારણ કે તે આપણને આપણા જ વિચારોથી અલગ પાડી દે છે. હા, અને આ એક સતત ચાલતી માનસિક પ્રક્રિયા છે, એક માનસિક યુદ્ધ છે. રોજિંદા જીવનમાં આ યુદ્ધ જીતું સહેલું નથી. વારંવાર પછાડાટ મળે, વારંવાર મન ભટકે, પણ આ રીસેટ બટનનો સતત અભ્યાસ જ મનને ધીમે ધીમે ભગવાન તરફ વાળે છે. પણ જુઓ, આ યુદ્ધમાં જીત મેળવવા માટે, એટલે કે મનને ભટકતું અટકાવવા માટે એક બહુ મોટી વસ્તુ કરવી પડે છે, જે સ્ત્રોતમાં બતાવી છે. કઈ વસ્તુ? મેં અને તેના સંબંધો પ્રત્યેની જે આસક્તિ છે, જે અત્યંત ગાઢ લગાવ છે, તેને મૂળમાંથી કાઢવું પડે. પણ તે નીકળે કેવી રીતે? આ દુનિયાના સંબંધો એટલા મીઠા અને પોતાના લાગે છે કે તેને છોડવા અશક્ય છે. સાચી વાત છે. આના જવાબમાં લેખ આપણને એક એવો બ્રહ્માંડવ્યાપી એટલે કે કોસ્મિક દૃષ્ટિકોણ આપે છે જે ખરેખર મનને સ્તબ્ધ કરી દે છે. આ કોસ્મિક દૃષ્ટિકોણ વચનામૃતની સૌથી ગહન ફિલોસોફીમાંની એક છે. શ્રીજી મહારાજ સમજાવે છે કે આ વર્તમાન દેહને ક્યારે પોતાનું કાયમી સ્વરૂપ ન માનવું અને આ દેહના સંબંધીઓને સદાકાળના ન માનવા. શા માટે? કારણ કે આ જીવ અનંત જન્મોથી 84 લાખ યોનિઓમાં ફરતો આવ્યો છે. આપણે ક્યારેક મનુષ્યનો દેહ લીધો, ક્યારેક પશુનો, તો ક્યારેક પક્ષીનો. આ યાત્રા અત્યંત લાંબી અને થકવી નાખનારી રહી છે. અને આ અનંત જન્મોમાં આપણને અનેક પ્રકારના માતા-પિતા, ભાઈ-બહેન અને સંતાનો મળ્યા હશે. લાખો વાર આપણે પરિવારો બનાવ્યા હશે. બિલકુલ. પણ એ બધા સંબંધો હવે ક્યાં છે? ક્યાંય નહીં. રાઈટ. તેમાંથી કોઈ જ સંબંધ આજે આપણી સાથે રહ્યો નથી. તેથી જે રીતે પૂર્વજન્મના સંબંધોને આપણે આજે પોતાના નથી માનતા, એ જ રીતે આ વર્તમાન જન્મના દેહ અને સંબંધોને પણ સદાકાળના માની લેવા, તે બહુ મોટું અજ્ઞાન છે. આ વાત સાંભળતા મને એક થિયેટરના નાટકનો વિચાર આવે છે. નાટકમાં કામ કરતા કલાકારો સ્ટેજ પર આવે ત્યારે એકબીજા સાથે પતિ-પત્ની કે ભાઈ-બહેનનો રોલ કરતા હોય છે. તેઓ સ્ટેજ પર રડે પણ છે અને હસે પણ છે. પણ જ્યારે તેઓ બેકસ્ટેજમાં જાય ત્યારે તેમને પૂરેપૂરી ખબર હોય છે કે આ માત્ર 2 કલાકનો ખેલ હતો. કોઈ કોઈનો કાયમી સંબંધી નથી. બહુ જ સુંદર કલ્પના છે. આપણું આ 80 કે 90 વર્ષનું જીવન પણ બ્રહ્માંડના વિશાળ સમયચક્રમાં એક નાના નાટક જેવું જ છે ને. આપણે આપણા રોલ પૂરી પ્રમાણિકતાથી ભજવવાના છે, પણ અંદરથી એ જાગૃતિ રાખવાની છે કે આપણી સાચી ઓળખ આ રોલ પૂરતી સીમિત નથી. હા, પણ અફસોસ એ છે કે મોટાભાગના જીવોએ ભૂલી જાય છે કે તેઓ માત્ર કલાકાર છે. તેઓ પોતાના રોલને જ પોતાની અસલિયત માની બેસે છે. સાચી વાત. એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે કે આ ભ્રમમાંથી આપણને બહાર કોણ કાઢશે? સ્ટેજ પર જ્યારે કલાકાર પોતાનો સંવાદ ભૂલી જાય કે ભટકી જાય, ત્યારે તેને સાચી દિશા કોણ બતાવે? એટલે કોઈ ડાયરેક્ટરની જરૂર પડે. હા, અને અહીં સ્ત્રોતમાં સંતની ભૂમિકા સૌથી મહત્વની બની જાય છે. અચ્છા, એટલે લેખ સ્પષ્ટ કહે છે કે ભગવાનનો મહિમા અને આત્મજ્ઞાન વધારવા માટેનો સૌથી મોટો ઉપાય કોઈ હોય તો તે સંતનો સંગ છે. બિલકુલ. સાચા સંત એ આ નાટકના ડિરેક્ટર જેવા છે, જે સતત યાદ અપાવે છે કે આ દેહ નાશવંત છે. તેઓ જીવને બ્રહ્મની ઊંઘમાંથી જગાડીને ભગવાનનું સાચું તત્વ સમજાવે છે અને મોક્ષના માર્ગે આગળ ધપાવે છે. તો હવે આ મુસાફરીના અંતિમ પડાવની વાત કરીએ. આ લેખનો બીજો અડધો ભાગ વાંચવો એ ખરેખર મગજના તાર ખેંચી નાખે તેવો અનુભવ છે. હા, એ બહુ ઊંડી વાત છે. જો સંતના સંગથી, પેલા એકાંતિક ધર્મના 4 સ્તંભો પાડવાથી અને આત્મનિષ્ઠા દૃઢ કરવાથી આસક્તિ છૂટી જાય તો અંતે જીવની ગતિ શું થાય છે? આટલા જન્મોની મહેનતનો અંતિમ લક્ષ્ય શું છે? સ્ત્રોત આપણને આ આધ્યાત્મિક યાત્રાના સર્વોચ્ચ શિખર પર લઈ જાય છે, અને તે છે અક્ષરધામ. પણ ત્યાં પહોંચતા પહેલા લેખમાં અક્ષરના 2 સ્વરૂપ વર્ણવ્યા છે, જે સમજવા ખૂબ જરૂરી છે, અને તે આધ્યાત્મિક ભૂગોળનો બહુ મોટો ખ્યાલ આપે છે. કયા 2 સ્વરૂપ? પ્રથમ સ્વરૂપ છે નિરાકાર અક્ષર. નિરાકાર અક્ષર એટલે જેને લેખમાં ચિદાકાશ કે બ્રહ્મમોહલ પણ કહેવામાં આવે છે, ખરું ને? હા, આ એકરસ ચૈતન્ય સ્વરૂપ છે. આ કોઈ ભૌતિક આકાશ નથી, પણ એક દિવ્ય અવકાશ છે જે સર્વત્ર વ્યાપક છે.
અચ્છા. તે માયાના પ્રભાવથી એટલે કે સમય અને સ્થળની મર્યાદાઓથી સંપૂર્ણપણે પર છે. તે બ્રહ્માંડનો આધાર છે. અને બીજું સ્વરૂપ? આ વાત મને બહુ આશ્ચર્યજનક લાગી કે કેવી રીતે એક જ તત્વ નિરાકાર પણ હોઈ શકે અને તેનું બીજું સ્વરૂપ પણ છે. હા, એ સમજવા જેવું છે. બીજું સ્વરૂપ છે મૂર્તિમાન અક્ષર. આ નિરાકાર અવકાશની જ એક એવી એન્ટિટી છે જે ભગવાનના સર્વોચ્ચ ધામમાં ભગવાનની આજુબાજુ રહીને પુરુષોત્તમ નારાયણની અખંડ સેવા કરે છે. તેઓ ભગવાનના પરમ અને આદર્શ ભક્ત છે. તો પછી જ્યારે પેલું એકાંતિક ભક્ત જેણે પોતાનું આખું જીવન નિષ્કામ ભક્તિમાં વિતાવ્યું છે તે જ્યારે આ નાશવંત દેહ છોડે છે ત્યારે તેની સાથે શું થાય છે? સ્ત્રોત પ્રમાણે તે ભક્ત દેહ છોડ્યા પછી અર્ચી માર્ગે પ્રયાણ કરે છે. અર્ચી માર્ગ એટલે? પ્રકાશનો માર્ગ. બરાબર. અર્ચી માર્ગ એટલે પ્રકાશનો દિવ્ય માર્ગ. આ કોઈ પૃથ્વી પરનો રસ્તો નથી, પણ ચેતનાની ઉર્ધ્વ ગતિ છે. જીવ માયાના તમામ આવરણો ભેદીને અક્ષરધામ પામે છે. વાહ! ત્યાં પહોંચીને તે ભક્ત અક્ષરના સાધર્મ્યને પામે છે. સાધર્મ્ય પામવું એટલે કે ભગવાનના સાનિધ્યમાં રહેવા માટે જરૂરી એવા દિવ્ય અને અતિશય શુદ્ધ ગુણો પ્રાપ્ત કરવા. અચ્છા. અને ત્યારબાદ તે મુક્ત જીવ અનંત બ્રહ્માંડના રાજાધિરાજ એવા પુરુષોત્તમ નારાયણની સદાકાળ માટે અખંડ સેવા કરે છે. આ વિચાર જ કેટલો વિશાળ છે. અનંત કોટી મુક્તો ત્યાં દાસ ભાવે રહે છે અને સર્વોચ્ચ સત્તાની સેવા કરે છે. આ કોઈ ભૌગોલિક સ્થાન નથી કે જ્યાં જઈને બેસી જવાનું છે, પણ આ તો આત્માની સર્વોચ્ચ શુદ્ધ અને શાશ્વત સ્થિતિ છે. બિલકુલ શાશ્વત સ્થિતિ. આ એ સ્થિતિ છે જ્યાં કોઈ ભય નથી, કોઈ દુઃખ નથી અને કોઈ અજ્ઞાન નથી. જ્યારે આપણે આ અનંતતા અને શાશ્વત સુખના સ્કેલને સમજીએ છીએ ને ત્યારે આ દુનિયાના ભૌતિક સુખો, મોટી ગાડીઓ કે બેંક બેલેન્સ એકદમ તુચ્છ અને વામણા લાગવા માંડે છે. સાવ સાચી વાત. આ સ્ત્રોતનો અંતિમ સાર જ એ છે કે જીવનનો સાચો અને એકમાત્ર ધ્યેય ભગવાનને પ્રસન્ન કરવાનો અને પોતાના આત્મ સ્વરૂપને ઓળખવાનો છે. નાશવંત દુનિયાના નાના નાના અને ક્ષણિક સુખોમાં લોભાવાને બદલે અક્ષરરૂપ મુક્તોની પંક્તિમાં ભળવાનો દૃઢ નિશ્ચય કરવાનો છે. સાંભળવામાં આ બધું ભલે અત્યંત આધ્યાત્મિક અને કોઈ બીજી દુનિયાની વાતો લાગે, પણ તેનું આપણા રોજિંદા જીવનમાં બહુ મોટું અને પ્રેક્ટિકલ મહત્વ છે. આ જ્ઞાન એ આપણા રોજિંદા સ્ટ્રેસ અને અહંકારના ટકરાવનો સીધો ઈલાજ છે. હા, કારણ કે જ્યારે આપણે નાની નાની બાબતોમાં ચિંતિત થઈ જઈએ છીએ ત્યારે આ કોસ્મિક દ્રષ્ટિકોણ આપણને તેમાંથી ઉપર ઉઠવામાં મદદ કરે છે. જ્યારે અંદરથી એ સ્વીકાર થઈ જાય કે હું માત્ર આત્મા છું, ત્યારે મોટાભાગના પ્રોબ્લેમ્સ આપોઆપ ઓગળી જાય છે. અને આજના આ અભ્યાસ પછી એક બહુ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ છીએ. કયો પ્રશ્ન? જો કોઈ વ્યક્તિ ખરેખર પૂરેપૂરા દિલથી એ સ્વીકારી લે કે તેની સાચી ઓળખ આ નાશવંત શરીર નથી, પણ એક શાશ્વત આત્મા છે જેની યાત્રા આ વર્તમાન પ્રોબ્લેમ્સ કરતાં અનંત ગણી વધારે લાંબી અને મોટી છે, તો વિચારો કે આજે જ તમને જે વાતનું સૌથી મોટું ટેન્શન છે તેનો અર્થ કેટલો બદલાઈ જશે. ઘણો બધો બદલાઈ જાય. શું એ ઓફિસનું પોલિટિક્સ કે કોઈએ કહેલા બે કડવા શબ્દો કે આર્થિક ચિંતા ખરેખર એટલી મોટી છે કે તેને આપણું મન હાઇજેક કરવા દેવું જોઈએ? યાદ કરીએ પેલું જંગલ અને જીપીએસ વાળું ઉદાહરણ. સ્ત્રોત દ્વારા આપણને હવે નકશો મળી ગયો છે, દિશા મળી ગઈ છે. હવે માત્ર એકાંતિક ધર્મના એ 4 સ્તંભોના માર્ગ પર ચાલવાનું છે. આ ઉત્તેજક વિચાર સાથે આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસને અહીં જ વિરામ આપીએ છીએ. જ્ઞાનની આવી જ રોમાંચક સફર માટે ફરી મળીશું.